પરમાણુ ક્ષેત્રે વડોદરાનો વિશ્વ વિક્રમ. રશિયા અમેરિકાએ જે ન કરી શક્યા તે એમએસએમઈએ કરી બતાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વડોદરાના એક સ્થાનિક લઘુ ઉદ્યોગે નવી ઊંચાઈ આપી છે. વડોદરા સ્થિત વિવિધ હાઈફેબ કંપનીએ 3 વર્ષના સઘન સંશોધન બાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે અત્યંત જટિલ એવા 3 સાધનો એક જ છત નીચે બનાવીને વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરમાણુ ઉર્જા ઉત્પાદન બાદ વધતા સ્પેન્ટ ફ્યુઅલ, વપરાયેલા ફ્યુઅલ રોડ્સના સુરક્ષિત નિકાલ અને પરિવહન માટે અત્યાર સુધી ભારત વિદેશી ટેકનોલોજી અને આયાત પર નિર્ભર હતું. વડોદરાના આ એકમે નીચે મુજબના 3 મહત્વના સાધનો સ્વદેશી રીતે વિકસાવ્યા છે. વડોદરામાં તૈયાર થયેલો આ સાધનોનો પ્રથમ જથ્થો તમિલનાડુના કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે મોકલવામાં આવશે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIL ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી ભારતની વિદેશી મુદ્રાની મોટી બચત થશે અને પરમાણુ સુરક્ષા ક્ષેત્રે દેશ વધુ મજબૂત બનશે. ચેર્નોબલ જેવી ઘટનાઓ યાદ અપાવે છે કે ન્યુક્લિયર ફ્યુઅલનું સંચાલન કેટલું જોખમી છે. વડોદરાના એન્જિનિયરોએ આ જોખમને સુરક્ષિત બનાવવા જે ટેકનોલોજી વિકસાવી છે તે ખરેખર વડોદરા અને देश માટે ગૌરવની વાત છે. देखिए, न्यूक्लियर पावर प्लांट जो प्रोजेक्ट्स होते हैं इंडिया के अंदर, ये तमिलनाडु में कुडमकुलम न्यूक्लियर पावर प्रोजेक्ट जो रशिया के कोलैबोरेशन में बन रहा है, और न्यूक्लियर पावर प्लांट में जो फ्यूल बंडल यूरेनियम फ्यूल बंडल यूज़ किए जाते हैं, उन यूरेनियम फ्यूल बंडल को यूज़ करने के बाद वो हाईली रेडिएटेड होते हैं, तो उनको जो है बाहर अपन कहीं भी जो है स्टोर नहीं कर सकते. वो पूरी सेफ्टी के साथ जो है उसको स्टोर करना पड़ता है, और एक अलग जगहों पे उनकी बनी हुई है जिसको AFR बोलते हैं, अवे फ्रॉम द रिएक्टर से एक अलग जगह होती है, और वो बहुत बड़ा पूल होता है पानी का, 15 मीटर उसकी डेप्थ होती है. तो वहाँ इन फ्यूल बंडल्स को जो यूज़ किया हुआ फ्यूल बंडल है उसको वहाँ पर स्टोर किया जाता है. तो स्टोर करने के लिए जो है एक रैक असेंबली होती है. फ्यूल बंडल को आप, जैसे फ्यूल बंडल आपने यहाँ देखा था, उस फ्यूल बंडल को आप कहीं भी कैसे भी नहीं रख सकते हैं. तो स्टोरेज रैक जो होता है, फ्यूल बंडल स्टोरेज रैक, जो यहाँ पे आपको सामने दिख रहा है, ये फ्यूल बंडल स्टोरेज रैक है. इसमें फ्यूल बंडल को वहाँ से रिएक्टर से निकाल के इसके अंदर स्टोर करते हैं यहाँ पर. तो ये जो है करीब 20-30 साल के लिए फिर यहाँ पर स्टोर रहता है, फिर बाद में इसको रिप्रोसेसिंग किया जाता है. तो ये जो अभी तक जो ये बन रहे थे, ये जो है रशिया से सप्लाई हो रहा था कुडमकुलम प्लांट के लिए. अब ये पहली बार जो है भारत सरकार की जो पॉलिसी है कि जो है मेक इन इंडिया प्रोसेस में जो है ये होल्टेक एशिया के साथ विविध हाई फैब ने यहाँ पर मिलकर जो है इसको बनाया है. हमारा ईश्वर मंगल जी आज विशेष आज प्रस्थान करी है શું વિશેષતા છે અને કેટલા સમયમાં આપણે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન જે છે એના કુડનકુલમ પાવર પ્લાન્ટ માટે સ્પેન્ટ ફ્યુલ સ્ટોરેજની નવી ફેસિલિટી બની રહી છે. તે અંગેનું આ સ્ટોરેજના રેક છે. એક દરેક રેકમાં 168 ફ્યુલ બંડલ સ્પેન્ટ ફ્યુલના સ્ટોર થશે, અને એને આ ટોટલી ઇન્ડિજિનિયસ બનાવવામાં આવ્યું છે. ને આ મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતની તર્જ પર આ કામ અમને મળ્યું છે. હોલ્ટેક એશિયા અને વિવિધ આઈફેબે મળીને આ કામ પૂરણ કર્યું છે. જી આપ ભારતમાં એક સ્વદેશી ટેકનોલોજી એવું કહી શકાય કે બીજા કોઈ બનાવે છે? ના, હાલ ફિલહાલ જે આ કુડનકુલમનું રિએક્ટર છે એ રશિયન મેકના રિએક્ટર છે. એમાં ટોટલી બધું જ રશિયન પ્લાન્ટ છે. આ પહેલાં 3 યંત્ર જે આપણે બનાવી રહ્યા છે તે પહેલીવાર ઇન્ડિયામાં બની રહ્યા છે. હાલ સુધી રશિયાથી આવતા હતા. અત્યારે એ તો ક્યાં જશે ને ત્યાંથી કઈ રીતે લઈ જવાનું? અહીંથી કુડનકુલમ છે તામિલનાડુમાં, કન્યાકુમારી નજીક. ત્યાં આ ફેસિલિટી બની રહી છે, જ્યાં 1000 મેગાવોટના 2 રિએક્ટર ચાલુ છે. એનું જે ફ્યુલ નીકળશે એ સ્ટોર કરવા માટે આ છે. આ લગભગ 15 દિવસ લાગશે એને પહોંચતા. મારું નામ મહેન્દ્ર શર્મા છે. હું અહીંયા વિવિધ આઈફેબનો મેનેજિંગ ડાયરેક્ટર છું.